નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનના ભાગ 4 ની અંદર આપણું સ્વાગત છે। આપણે ગયા વખતે બીજા ચેપ્ટરની વાત કરેલી। હવે ઝડપથી આજે બહુ જ અગત્યનું ચેપ્ટર અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જેના માર્ક્સ વધારે છે એ ચેપ્ટર નંબર 3 એટલે કે પ્રવાહ વિદ્યુત। એની અંદર અગત્યના કયા ટોપિક છે એનું વાત કરી લઈએ આપણે। તો તમે જોઈ શકો છો આની અંદર મેં 2 માર્ક્સના પ્રશ્ન લખેલા છે। આટલા અગત્યના જે 2 માર્ક્સના પ્રશ્ન, હવે આમાંથી જે છે કે એક એક્ઝામ્પલ તો પૂછાઈ શકે, બરાબર। પહેલા પ્રશ્ન કયા અગત્યને જોઈ લઈએ। તો પહેલો છે ભાઈ કે ઓહમના નિયમની મર્યાદા લખો, બરાબર। ઓહમના નિયમની અંદર એની 4 મર્યાદાઓ છે જે આપણે અલગ અલગ ગ્રાફ આપણે ટેક્સ્ટ બુકમાં દોરેલા છે, બરાબર। તો એમાંથી બહુ અગત્યની વસ્તુ છે ભાઈ ઓહમનો નિયમ જે છે કે V બરાબર IR, બરાબર। તો V IR જે છે, તો V IR એ ઓહમનો નિયમ કોના માટે વેલિડ નથી અથવા તો કોના માટે આપણે લાગુ પડી શકાતો નથી? તો આપણે ખાસ જ યાદ રાખવાનું છે કે અર્ધવાહકો જે છે સેમિકન્ડક્ટર, તો ભાઈ અર્ધવાહક માટે આપણે આ ઓહમનો નિયમ લાગુ પાડી શકાતો નથી। કેમ લાગુ ના પડી શકાય? કારણ કે એના માટે I વિરુદ્ધ V નો આલેખ જે છે એ અર્ધવાહક માટે આપણને રેખા મળતો નથી। તો આવી આપણને 4 મર્યાદાઓ આપણને ટેક્સ્ટ બુકમાં લખેલી છે અને માટે ઓહમના નિયમની મર્યાદા વાળો પ્રશ્ન બહુ અગત્યનો છે કે ખાસ તૈયાર કરી દેવાનો। ઓહમના નિયમની મર્યાદા જણાવો, 2 માર્ક્સમાં પૂછાઈ શકે। બીજો પ્રશ્ન છે ભાઈ મિત્રો, રિલેક્સેશન સમયના પદમાં મોબિલિટીનું સૂત્ર અને એકમ બહુ ખાસ અગત્યનો। અહીંયા લખો ભાઈ મોબિલિટી એટલે કે મ્યુ બરાબર આવશે એકમ વિદ્યુત ક્ષેત્રની ડ્રિફ્ટ ઝડપ। એટલે તમે સમજવાની વ્યાખ્યા ઉપરથી યાદ રાખો। VD એટલે લખી શકાય ડ્રિફ્ટ વેગ કે ડ્રિફ્ટ ઝડપ, અને E એટલે થઈ જશે વિદ્યુત ક્ષેત્ર। તો આ બંનેના ગુણોત્તરને આપણે મોબિલિટી કહેવાય, બરાબર। તો આનામાંથી મોબિલિટીનું સૂત્ર, આના પછી VD નું સૂત્ર મૂકી દો, E નું સૂત્ર મૂકી દો, એટલે આપણે મ્યુ નું સૂત્ર રિલેક્સેશન સમયના પદમાં આવી જશે। તો અને એનો એકમ બહુ જ અગત્યની વસ્તુ ભાઈ, મ્યુ નો એકમ ખાસ યાદ રાખવાનો, MCQ ની અંદર પૂછાઈ શકે એનો એકમ અને પારિમાણિક સૂત્ર। તો ભાઈ VD એટલે ઝડપ, તો ભાઈ મોબિલિટી નો એકમ કયો? તો તમે જોઈ શકો છો આનો એકમ છે ભાઈ મીટર અપોન સેકન્ડ VD નો, અને આનો એકમ છે ભાઈ વોલ્ટ અપોન મીટર। તો તમે જો આ મીટર ઉપર જતા રહેશે એટલે આપણે લખી શકાશે મીટર સ્ક્વેર અને અહીંયા આવી જશે વોલ્ટ અને ઇન્ટુ સેકન્ડ। તો આનો એકમ થઈ જશે મીટર સ્ક્વેર વોલ્ટ અપોન સેકન્ડ। તો આનો આપણે એકમ આપણે યાદ રાખવાનો છે। પ્રશ્ન આવી રીતે બે નાની નાના વ્યાખ્યાઓ કે ભેગા કરીને પ્રશ્ન પૂછાઈ શકે। તો MCQ બી આની અંદરથી પૂછાઈ શકે। તો આ એક પ્રશ્ન બી અગત્યનો છે, બહુ જ અગત્યનો, 2 માર્ક્સમાં લગભગ જે કહેવાય કે બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછે છે ભાઈ કિર્ચોફના નિયમો જણાવો। તો કે પ્રથમ નિયમ એ જંક્શનનો નિયમ છે અને બીજો નિયમ એટલે કે લૂપનો નિયમ છે। બંને અલગ અલગ 2 માર્ક્સમાં પૂછાઈ શકે। તો ખાલી એવું પૂછે ભાઈ કિર્ચોફના નિયમો લખો। તો પહેલો નિયમ એ જંક્શનનો નિયમ છે, બીજો લૂપનો નિયમ છે। આમાં બહુ ઈઝી છે ભાઈ કે જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો વૈદિક સરવાળો 0 થાય, આ પ્રથમ નિયમ છે। અને બીજો નિયમ છે ભાઈ કોઈ પણ બંધ લૂપ માટે અથવા તો બંધ પરિપથ માટે એના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત તફાવતના સરવાળો હંમેશા 0 હોય છે। તો આ બીજો નિયમ છે। તો આ બંને પ્રશ્નો ખાલી માત્ર નિયમ બી 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે। આ પ્રશ્ન વિસ્ટન બ્રિજ છે શું, તેનો સિદ્ધાંત સમજાવો। ચતુષ્કોણ જેવો પરિપથ છે વિસ્ટન બ્રિજ એટલે કે ચતુષ્કોણ જેવો પરિપથ જેની અંદર 4 અવરોધ હોય, વચ્ચે એક ગેલ્વેનોમીટર હોય અને એક બીજા વિકર્ણની અંદર બેટરી અને કળ જોડેલા, અને વિસ્ટન બ્રિજ કહેવાય, બરાબર। તમે જોયો હશે ભાઈ વિસ્ટન બ્રિજ એટલે આવો એક પરિપથ છે। આ જે કહેવાય કે આ એક પ્રશ્ન વિસ્ટન બ્રિજ, વચ્ચે આપણે ગેલ્વેનોમીટર જોડેલું હોય તો ભાઈ વિસ્ટન બ્રિજ થઈ જશે। અને એનો સિદ્ધાંત શું છે? તો ભાઈ કે એના બાજુઓ હોય એના જે અવરોધનો ગુણોત્તર, ભાઈ બાજુઓના અવરોધનો ગુણોત્તર હંમેશા સરખો આવે। એટલે કે ધારો કે R1 અવરોધ છે, આ R2 અવરોધ છે, આ R3 અવરોધ છે અને R4 અવરોધ છે। તો આ બધાનો ગુણોત્તર સરખો રહે ભાઈ R1 છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ R3 છેદમાં R4, એટલે વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં કહેવાય। તો એનો સિદ્ધાંત આપણે સમજાવવાનો છે, બરાબર। તો આ 2 માર્ક્સમાં આપણે પ્રશ્ન પૂછાઈ શકે। હવે જુઓ એના પછીનો પ્રશ્ન મિત્રો, ઓહમના નિયમનો સદિશ સ્વરૂપે મેળવો। ઓહમનો નિયમ આપણે સદિશ સ્વરૂપે, તો ઓહમનો નિયમ તો આપણને ખબર હોય કે V બરાબર IR, જોજો સમજો V ઇઝ ઇક્વલ ટુ છે આપણી જોડે IR, બરાબર।
હવે આની અંદર સદિશ સ્વરૂપ તારવવાનું છે, તો આપણે અહીંયા આપણે સદિશ સ્વરૂપ એટલે આવું લખી શકાય જે બરાબર જે એટલે પ્રવાહ ઘનતા અને જે બરાબર લખી શકાય સિગ્મા ઇન્ટુ ઈ. તો આને આપણે સદિશ સ્વરૂપ કહેવાય. બરાબર, આ સદિશ સ્વરૂપ છે. તો આ પ્રશ્ન અગત્યનો છે કે v બરાબર IR ઉપરથી આપણે સિગ્મા ઈ મેળવવાનું છે. તો તમે જુઓ કે ત્રીજા ચેપ્ટરમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 6 પ્રશ્ન છે. 6 પ્રશ્નમાંથી આપણે MCQ બી આવી જાય, એનો પારિમાણિક સૂત્ર વાળો પ્રશ્ન આપણને બી મળી જાય, એકમ આવી જાય. તો આ 6 પ્રશ્ન બહુ અગત્યના છે. ઓમનો નિયમ સદિશ સ્વરૂપે હમણાં વિસ્ટન બ્રિજ કિર્ચોફના નિયમો હોય કે ભાઈ રિલેક્સેશન સમયને મોબિલિટી અને ઓમના નિયમની મર્યાદા. બરાબર, તો આ 2 માર્ક્સના પ્રશ્નો થશે. મિત્રો આની અંદર જે છે કે ભાઈ કે આપણે 3 માર્ક્સના પ્રશ્ન બી પૂછાઈ શકે છે, 3 અને 4 માર્ક્સ, એક દાખલો બી પૂછાય. બરાબર, તો આની અંદર આપણે મેં 3 માર્ક્સનો પ્રશ્ન લખેલો છે ભાઈ, કોષનું સમાંતર જોડાણ એટલે શું? કોષનું સમાંતર જોડાણ એટલે શું? બે અસમાન મૂલ્યના કોષના સમાંતર જોડાણ માટે સમતુલ્ય EMF નું સૂત્ર મેળવો. અને એના સમતુલ્ય EMF નું સૂત્ર આપણે મેળવીએ. સમાંતર જોડાણ કોનું? કોષનું. બે વિદ્યુત કોષોનો કોષનું સમાંતર જોડાણ વાળો પ્રશ્ન બી બહુ અગત્યનો છે. બરાબર, તો આ એક આપણે ત્રીજા ચેપ્ટરની અંદર આ જે થિયરી આટલી અગત્યની થશે. બરાબર, તો બે કે 5 પ્રશ્ન થઈ જશે. બરાબર, અને આ 5 પ્રશ્ન ઉપરાંત આ જે 3 માર્ક્સનો જે પ્રશ્ન છે ભાઈ કે કોષનું સમાંતર જોડાણ એટલે શું, તેના સમતુલ્ય EMF નું સૂત્ર મેળવો. બરાબર, તો આ ત્રીજા ચેપ્ટરની અંદર આટલા પ્રશ્નો બહુ અગત્યના છે. બીજું, આનામાંથી એક દાખલો 4 માર્ક્સનો તો પૂછાય છે. હું તમને દાખલા સમજાવી દઉં ભાઈ કયા કયા દાખલા આની અંદર ઇમ્પોર્ટન્ટ છે ત્રીજા ચેપ્ટરની અંદર. તો તમે જોઈ શકો ભાઈ કે કયા કયા દાખલા આની અંદર અગત્યના છે. થર્ડ ચેપ્ટરમાંથી એક દાખલો કમ્પલસરી પૂછાય છે. હવે આની અંદર આપણે ચોપડીના ઉદાહરણ અને સ્વાધ્યાયના બહુ અગત્યના દાખલા મેં અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો. જુઓ, તો આ એક છે કે ભાઈ કે પ્લેટિનિયમનો અવરોધ ધરાવતા પ્લેટિનિયમ તારનો બરફનો તાપમાને અવરોધ 5 ઓહ્મ અને વરાળના તાપમાને 5.23 છે. તો 12 તાપમાં ડુબાડવામાં આવે ત્યારે એનો અવરોધ અને 12 તાપનું તાપમાન શોધો. તો તમને ખબર જ હશે મિત્રો આની અંદર કયું સૂત્ર એપ્લાય કરી શકાય. તો આપણે આ ખાસ આપણે યાદ રાખવાનું છે. જુઓ, તો કે આની અંદર આપણે r θ is equal to આપણે સૂત્ર છે r θ is equal to r0 1 plus alpha theta minus theta 0. આપણે ઉદાહરણનો દાખલો છે અને માટે આ અગત્યનો એક્ઝામ્પલ છે. બરાબર, તો આ ઉદાહરણનો એક્ઝામ્પલ છે ભાઈ કે આની અંદર સૂત્ર આવું એપ્લાય થશે ભાઈ કે r θ is equal to, જોજો પહેલાની અંદર સૂત્ર થશે r θ is equal to r0 into 1 plus alpha into theta minus theta 0. તો આ સૂત્ર ઉપર દાખલો ગણી શકાય. એના પછીનો બી ઉદાહરણનો દાખલો છે. આની અંદર પ્રવાહનું વિતરણ આપેલું હોય અથવા ના આપેલું તો કોઈ ચિંતા નહીં. અહીંયાથી I1 લેવાનો, અહીંથી I2, તો I1 minus I2 થઈ જશે, અહીંથી I3. હવે આની અંદર કશું નથી, 3 સમીકરણ જ બનાવવાના છે. જુઓ મિત્રો, આ એક પહેલી લૂપ લઈ લો, A B C A. આના માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરો. આ બીજી એક લૂપ લઈ લો, એના માટે કિર્ચોફનો નિયમ વાપરો, બીજું સમીકરણ. આ ત્રીજી લૂપ લઈ લો, આ ત્રીજું સમીકરણ. આપણે મિત્રો સમીકરણો લખતા તો આવડવું જોઈએ. કદાચ એવું થાય કે સોલ્વ ના થાય આપણે તો કોઈ ચિંતા નહીં કરવાની. પણ મિત્રો આની ઉપરથી કિર્ચોફના બીજા નિયમની અંદરથી આપણે 3 સમીકરણો બનાવતા આવડવું જોઈએ. અવરોધમાંથી પસાર થઈએ તો સ્થિતિમાન ઘટે -IR, બેટરીના માઇનસ થી પ્લસ જઈએ તો સ્થિતિમાન વધે પ્લસ. તો આ 3 સમીકરણો બનાવો તમે સોલ્વ કરો એટલે આપણો આન્સર આવી જાય. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ભાઈ, ઉદાહરણનો જ દાખલો છે. તો આ ખાસ તૈયાર કરવાનો છે. બરાબર, એવી જ રીતે એના પછીનો એક્ઝામ્પલ છે. એના પછીનો એક્ઝામ્પલ છે કે આ પણ વિસ્ટન બ્રિજની ભુજાઓમાંથી, બરાબર, વિસ્ટન બ્રિજની 4 ભુજાઓ આપેલી છે. બરાબર, આ પણ એક્ઝેક્ટલી બેઠું ઉદાહરણનો દાખલો છે. આની અંદરથી વિસ્ટન બ્રિજ એટલે કે ગેલોરીમીટર પસાર થતો પ્રવાહ શોધવાનો છે. તો આમાં બી 2 લૂપ આવશે, એક ABDA આવશે, BCDA આવશે ને મેઇન લૂપ. જો A બરાબર ADC અને આ બેટરી વાળી લૂપ. આ 3 લૂપથી 3 સમીકરણ બને. 3 સમીકરણને તમે સોલ્વ કરો એટલે આપણો આન્સર આવી જાય. કદાચ એવું બને કે ગણતરી નથી આવડતી આપણને, તો કોઈ ચિંતા નહીં મિત્રો, ખાલી સમીકરણો બનાવતા આવડે તો આપણને એટલા તો માર્ક્સ મળે. માત્ર કિર્ચોફના બીજા નિયમ ઉપરથી આપણે 3 સમીકરણો બનાવવાના છે. 3 સમીકરણો સોલ્વ કરો તો આપણો આન્સર આવી જાય. બરાબર, પણ 3 સમીકરણ આવડવા જોઈએ. એટલે આ 2 એક્ઝામ્પલ અગત્યના છે. હવે સ્વાધ્યાયનો દાખલો છે. જુઓ, આ પણ પેલા સૂત્ર આધારિત r θ is equal to r0 1 plus alpha theta minus theta 0 એના ઉપર આધારિત છે. પછી આ પણ એના ઉપર નિક્રમ વાળો સ્વાધ્યાયના 2 કન્ટિન્યુ દાખલા, ચોથો ને 5મો. અને આ પણ આપણે કિર્ચોફના નિયમ પરના દાખલો છે, એ પણ સ્વાધ્યાયનો.
તો મિત્રો ત્રીજા ચેપ્ટરમાંથી આપણે એક દાખલો 4 માર્ક્સમાં પૂછાય છે, તો આ ખાસ આપણે અગત્યનું આટલું યાદ રાખવાનું છે. અને થિયરી તો આપણે 1-2 માર્ક્સની પૂછાશે, એટલે આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વધારે માર્ક્સનું છે. એટલે બને તો દાખલા બી તમે જોઈ શકો છો કે ઉદાહરણ અને સ્વાધ્યાયના મેં બહુ જ અગત્યના 6 દાખલા કાઢ્યા છે. 6 દાખલા તમે ગણો એટલે આપણને એક 4 માર્ક્સનો પ્રશ્ન તો મળે છે. એટલે ખાસ આપણે આટલું તૈયાર કરવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ